હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે બનાસકાંઠા જિલ્લામાં આવેલા સેપર ગામમાં આવેલ સેપર ગોગા મહારાજના મંદિરનું. દોસ્તો, આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને ચાલો હવે આપણે પહેલા બાઇક પાર્કિંગ કરી લઈએ. તો જુઓ દોસ્તો, આ પ્રકારનો કંઈ ગેટ બનાવવામાં આવેલો છે જે તમે જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ ગોગા મહારાજના. તો આ મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સેપર ગામમાં આવેલું છે. તો દોસ્તો, આપણે અત્યારે આવી ગયા છીએ આ જગ્યાના મુખ્ય પરિસરમાં અને વચ્ચે છે ગોગા મહારાજનું મંદિર અને બીજી બાજુ ભક્તો દર્શન કરી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને દોસ્તો, આપણે જઈશું આ ગોગા મહારાજના મંદિરની અંદર અને ખૂબ જ નજીકથી તમને દર્શન કરાવીશું. તો ચાલો દોસ્તો, પહેલા આપણે દર્શન કરી લઈએ. અને એવું કહેવાય છે કે વર્ષો પહેલા આ ગામના એક વાણિયાને ચોરીના એક ખોટા ગુનામાં દંડ થયો હતો અને ગોગા મહારાજની કૃપાથી એને દંડ દૂર થયો હતો અને એનું કલંક પણ દૂર થયું હતું. અને ત્યારબાદ વાણિયાએ અહીંયા ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના કરી હતી. અને એવું પણ કહેવાય છે કે બે લોકો અહીંયા ગાડું લઈને પસાર થઈ રહ્યા હતા તો તેમને રસ્તામાં એક પથ્થર મળ્યો અને તેમને એ પથ્થર ગાડામાં મૂકી દીધો અને ત્યાં જ ગોગા મહારાજ પ્રસન્ન થયા અને કહ્યું કે હું કોઈ પથ્થર નથી પરંતુ ગોગા મહારાજ છું અને તમે જ્યાં પણ ઊભા રહેશો ત્યાં જ મારી સ્થાપના કરજો. અને ત્યારબાદ એ બંને ભાઈઓ ગાડું લઈને આગળ વધ્યા અને એક સમયે તે આગળ આરામ કરવા માટે ઊભા રહ્યા અને એ જ સમયે ગોગા મહારાજનું એટલે કે આ મૂર્તિનું સ્થાપન થયું અને ત્યારબાદ આ ગોગા મહારાજ કહેવાયા શેભરના ગોગા મહારાજ. અને દોસ્તો, આપણે અહીંયા ખૂબ જ લેટ થઈ ગયા હતા તો આપણે અહીંયા ચા બીજી પીને નીકળી ગયા ઘર બાજુ. તો દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.